સુરેન્દ્રનગરમાં ખેડૂતો બાદ પશુપાલકોને રોવાનો વારો આવ્યો। પશુપાલકો પાસે છેલ્લા 6 દિવસથી પશુઓને ખવડાવવા ખડ નથી। ભૂખ્યા પશુઓની હાલત દયનીય। દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। ખોળના ભાવમાં 200 રૂપિયાનો વધારો થતાં સૂકા ઘાસચારાનો ભાવ 250 રૂપિયા પ્રતિ મણે પહોંચ્યો। માલધારીઓને માલઢોર સાચવવું મુશ્કેલ બન્યું છે। સરકાર યોગ્ય વ્યવસ્થા કરે અને ક્ષેત્રને અસરગ્રસ્ત જાહેર કરે તેવી માંગ ઉઠી છે। વરસાદના કારણે અત્યારે ખાંડ દાણમાં પણ ભાવ વધી ગયા છે। પહેલાં ખાંડનો ભાવ હતો 1650ની આજુબાજુ, અત્યારે આ 2 દિવસમાં જ 1800ની પાર કરી ગયો છે ખોળનો ભાવ। તેમજ લીલું ઘાસ તો મળતું જ નથી, કેમ કે લીલું ઘાસના અછત પણ હતું અને આ માવઠાના કારણે લીલું ઘાસ પણ અત્યારે મોંઘવારીમાં મળી રહ્યું છે। 150 રૂપિયા લીલું ઘાસ મળી રહ્યું છે અમારા સુરેન્દ્રનગર